વિભૂતિ યોગ અધ્યાય 10 ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હું તારા હિતને માટે કહું છું તે સાંભળ. મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી, કેમ કે હું તે બધાનું આદિ કારણ છું. મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી. તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્મા અને પરમાત્મા જાણે છે. તે મનુષ્યો મોહ રહિત થઈ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, બુદ્ધિ, જ્ઞાન, સમા, સત્ય, વ્યાકુળતા, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, મમતા, તૃપ્તિ, તપ, દાન, યશ, અપયશ સગળું મારી પ્રેરણાથી થાય છે. ભૃગુ વગેરે સપ્તર્ષિ ગણ અને 14 મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે ને આ બધી પ્રજા પણ એમની જ છે. મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનાર બને તેમાં શંકા નથી. હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું ને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે. તેઓ મારામાં મન લગાડનારા, પરસ્પર મારો બોધ કરનારા ને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે. તેઓ મને પામે છે, તેમના અંધકારનો હું નાશ કરું છું. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન, આ પરબ્રહ્મ, પરમધામ ને પરમ પવિત્ર છો. આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા ને સર્વવ્યાપી કહે છે. તે રીતે દેવ ઋષિ નારદ, અસિત ને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસ ને આપ પોતે પણ કહો છો. જે કંઈ આપ મને કહો છો તે સર્વેને સત્ય માનું છું. દેવો ને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી. આપ જ તે કહી શકો તેમ છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે ને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું? આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, મારા વિસ્તારનો કોઈ પાર નથી ને અંત પણ નથી, એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ. હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું ને સર્વભૂતોનો આદિ ને અંત હું છું. હું આદિત્યોમાં વિષ્ણુ, પ્રકાશોમાં રવિ, મરુતોમાં મરીચી, નક્ષત્રોમાં તારા ને ચંદ્રમાં હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, ભૂતોમાં ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષોમાં કુબેર, વસુઓમાં અગ્નિ, ગિરિઓમાં મેરુ, પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિમાં કાર્તિક સ્વામી, જળાશયોમાં સાગર, મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં ઓમ, યજ્ઞોમાં જપયજ્ઞ પણ હું જ છું. સ્થાવરોમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ મુનિ, ઘોડાઓમાં ઉચ્ચશ્રવા, ગજેન્દ્રોમાં ઐરાવત, પુરુષોમાં શનિ, હથિયારોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજોતપતિમાં કામદેવ, સર્પોમાં વાસુકી, નાગોમાં શેષનાગ ને જળચરોમાં વરુણ પણ હું જ છું. પિતૃઓમાં અર્યમા, સંયમ કરનારોમાં યમ, દૈત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારોમાં કાળ, પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલાઓમાં મગર ને નદીઓમાં ગંગા હું છું. આમ સૃષ્ટિનું આદિ, મધ્ય ને અંત હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, વાદ વિવાદ કરનારાઓમાં વાદ, અક્ષરોમાં અકાર, સમાસોમાં દ્વંદ્વ સમાસ ને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનારા ધાતા અંતર્યામી પણ હું જ છું. બધાનો સંહાર કરતા, મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન કરનારી ઉત્પત્તિ, નારીઓમાં કીર્તિ, શોભા, વાણી, સ્મૃતિ ને ક્ષમા, સામવેદના મંત્રોમાં બૃહદ સામ, છંદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ ને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, વિજયકર્તાઓમાં જય, ધંધાઓમાં ઉદ્યોગ, સાત્વિકોમાં સત્વ, યાદવોમાં વાસુદેવ, પાંડવોમાં ધનંજય, વેદાર્થમાં મનનશીલ, મુનિમાં વેદવ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, દમન કરનારાઓમાં નીતિ, ગુહ્યોમાં મૌન, તત્વજ્ઞાનીઓનું જ્ઞાન હું છું. હે અર્જુન, સર્વભૂતોનું બીજ હું છું. આ ચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. હે પરંતપ, હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી. જે પદાર્થ ઐશ્વર્યવાળો, સૌંદર્યવાળો, શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ. હે અર્જુન, આથી વિશેષ જાણવાનું તારે શું કામ? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ.